મુક્તો સત્સંગમાં આવ્યા પછી આપણે કેટલીક વાતો બહુ જ દ્રઢપણે આપણા જીવનમાં લક્ષાર્થ થવી જોઈએ, જેનો દ્રઢાવ હોવો જોઈએ. જાણકારી હોય અને દ્રઢાવ હોય એ બેમાં બહુ ફેર છે. ખબર છે અને ખબર રહે એમાં બહુ તફાવત છે. કેટલાક કોન્સેપ્ટ, કેટલાક પાયાના ખ્યાલો આપણા જીવનમાં દ્રઢ જોઈએ, અને એમાંનો એક ખ્યાલ દિવ્ય ભાવનો દ્રઢાવ આપણા જીવનમાં જોઈએ છે. દિવ્ય ભાવનો દ્રઢાવ. જેમ સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના, સર્વોપરી ઉપાસનાનો દ્રઢાવ જેમ ફરજિયાત છે, એમાં દિવ્ય ભાવનો દ્રઢાવ પણ એટલો જ ફરજિયાત છે. હાઇડ્રોજન અને ઓક્સિજન બંનેનો સમન્વય થાય તો જ પાણી બને. એકલો હાઇડ્રોજન પણ ના ચાલે ને એકલો ઓક્સિજન પણ ના ચાલે, બંને જોઈએ. બંને સપ્રમાણ જોઈએ. પાછું એમાં પણ આ બે બાબતો, જેટલી મહારાજની ઉપાસના, સર્વોપરી નિષ્ઠા જરૂરી છે, એટલો જ સત્સંગમાં દિવ્ય ભાવ એટલો જ જરૂરી છે. જે દિવ્ય ભાવથી સર્વોપરી ઉપાસના સમજવાથી મહારાજની પતિવ્રતાની ભક્તિ થાય, ભગવાન સ્વામિનારાયણનો મહિમા સમજાય, એવું જ્ઞાન સમજાય, તો આપણને મહારાજ કેવા છે, મને કેવો કર્યો છે, એનો ખ્યાલ વર્તે. પરંતુ મહાત્મ્યથી આનંદ વર્તે, આનંદ વર્તે. અને મહાત્મ્ય એટલે શું? દિવ્ય ભાવ. દિવ્ય ભાવ એટલે જ મહિમા, અને મહિમા એટલે જ દિવ્ય ભાવ. એનો ત્રીજો શબ્દ છે મહિમા, દિવ્ય ભાવ, અને ત્રીજો શબ્દ છે પરભાવ. મહિમા એટલે જ પરભાવ, દિવ્ય ભાવ એટલે જ પરભાવ. અવરભાવ અને પરભાવ, આ બે શબ્દો આપણા કારણ સત્સંગના શબ્દો છે. અવરભાવ એટલે દેહ દ્રષ્ટિ, અને દિવ્ય ભાવ એટલે દિવ્ય દ્રષ્ટિ. પરભાવ એટલે દિવ્ય દ્રષ્ટિ. અવરભાવ એટલે મનુષ્ય ભાવ, અને પરભાવ એટલે દિવ્ય ભાવ. તો આ સત્સંગમાં આવીને આપણે પરભાવ દ્રઢ કરવાનો છે, દિવ્ય ભાવ દ્રઢ કરવાનો છે, મહિમા દ્રઢ કરવાનો છે. આ ત્રણેય શબ્દ એક જ છે. પાણી, વોટર અને જલ જેવું છે. પાણી કહો, વોટર કહો કે જલ કહો, એમ મહિમા કહો, દિવ્ય ભાવ કહો કે પરભાવ કહો, ત્રણેય એક જ છે. અને પરભાવથી જ સદા આનંદમાં રહેવાય, સદૈવ આનંદમાં રહેવાય. પરભાવનો વિચાર એ દ્રઢ થઈ જાય તો સદાય આનંદમાં રહેવાય. શ્રીજી મહારાજે આ જ વાતને ગરડા પ્રથમના 25મા વતનામૃતમાં મૂકી છે. બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, સર્વ સુખના ધામ એવા ભગવાન મળ્યા, તમે મળ્યા પછી પણ આઠે પર આનંદ નથી રહેતો, એનું શું કારણ છે? આવો પ્રશ્ન બ્રહ્માનંદ સ્વામી મહારાજને પૂછ્યો છે કે ભગવાન, તમે સર્વોપરી તમને જાણ્યા છે, સર્વ સુખના ધામ જાણ્યા છે, અને છતાંય આઠે પોર આનંદ વર્તવો જોઈએ. આઠે પોર એટલે સદાય આનંદ રહેવો જોઈએ. આપણું કામ કેવું છે, આમ અપ ડાઉન થયા કરે. તમે જોજો સત્સંગમાં ક્યારેક એકદમ એમ લાગે કે આપણે હવે કરી જ લેવું છે, રાજી કરી લેવા છે, એવો આનંદ વર્તતો હોય. અને એવો આનંદ વર્તતો હોય ને, ત્યારે અંદર કામાદિક શત્રુ પણ ક્ષીણ થઈ ગયા હોય, અંદરની વાસનાઓ દબાઈ ગઈ હોય, કુંઠિત થઈ ગઈ હોય, વિકારો કુંઠિત થઈ જાય. અને એનું કારણ શું? દિવ્ય ભાવ. મુક્તો જેને પોતાની વાસનાઓ બાળવી હોય, જેને કામના બાળવી હોય, જેને પોતાનો દેહ ભાવનો પ્રલય કરવો હોય,
જેને સદાય સુખિયા રહેવું હોય, સત્સંગમાં આવીને જેને દિવસે ને દિવસે પોતાનો ચડતો ને ચડતો રંગ કરવો હોય, એના માટે દિવ્ય ભાવ દ્રઢ કરવો જ પડે. દિવ્ય ભાવ વગર સુખિયા રહેવાય જ નહીં. પરભાવના વિચાર વગર સુખિયા રહેવાય જ નહીં. શ્રીજી મહારાજની જોડે રહીને પણ દુખિયા રહેવાય. અને મોટા ભગવાન જેવા સંત ગોપાળાન સ્વામી, ગુણાયતાન સ્વામી જોડે સુખિયા રહેનારા હતા, દુખિયા હતા. એમની જોડે રહેનારા બે વર્ગ હતા. મહારાજની જોડે સુખિયા હતા, દુખિયા હતા. એ સુખ શાનું હતું અને દુઃખ શાનું હતું? ભગવાન એના એ જ હતા, ક્રિયા એની એ જ હતી, મહારાજનો સંકલ્પ એનો એ જ હતો, સમાજ એનો એ હતો, કથા વાર્તા એની એ હતી. પણ છતાંય કેટલાક સુખિયા રહેતા અને કેટલાક દુખિયા થઈ જતા. કેટલાક ક્યારેક સુખિયા રહેતા અને ક્યારેક દુખિયા થઈ જતા. બાપાશ્રીની વખતમાં, સદગુરુની વખતમાં, અત્યારે પણ સત્સંગ મળ્યા પછી દુખિયા રહેવાય? હરીને ગમે એવા થવું છે પુસ્તિકામાં એક સરસ મજાનું વાક્ય આવે છે. હિમાલયની તળેટીમાં ગરમી લાગે, શીત કટિબદ્ધમાં કોઈ જાય અને ત્યાં ગરમી લાગે. શીત કટિબદ્ધમાં ગરમી હોય, જ્યાં નરી બરફની વર્ષા થતી હોય અને ત્યાં ગરમી હોય. એમ ભગવાનની જોડે, મોટા પુરુષની જોડે દુખિયા રહેવાય? વાસના પીડે, કામ પીડે, અંતઃશત્રુ પીડે, માન પીડે. અને પીડે છે તેનું કારણ શું? સદગુરુ ગુણાયતાન સ્વામી એક વાતમાં બહુ સરસ વાત લખી છે. સ્વામી કે મોટા પુરુષને વિશે અસદભાવ એ જ વાસનાનું કારણ છે, અને એમને વિશે સદભાવ એ જ નિર્વાસનિક થયાનું કારણ છે. કારણ એટલે ઉપાય. સદભાવ, સદભાવ એટલે દિવ્ય ભાવ, અને અસદભાવ એટલે મનુષ્ય ભાવ. સત્સંગમાં છીએ, મનુષ્ય નથી સમજતા, મનુષ્ય ભાવ નથી જતો. આપણે ભગવાનને પ્રતિમા નથી સમજતા, પરંતુ દિવ્ય નથી સમજતા. મોટા પુરુષને આપણે ઘણી વખત એવું સમજીએ છીએ કે ભાઈ આલોકના નથી, પણ એ પરલોકના જ છે, પરભાવના જ છે, એવું નથી સમજતા. દિવ્ય ભાવ. સ્વામીની વાતમાં બીજી એક વાત આવે છે, બાપાશ્રીની વાતમાં પ્રશ્ન આવે છે. બાપાને પ્રશ્ન પૂછ્યો સદગુરુ બાપાએ, બાપા સત્સંગમાં આવીને લાભ શું અને ખોટ શું? સત્સંગમાં આવીને લાભ શું અને ખોટ શું? આપણને લાભ મળ્યો, શ્રીફળની સેવા કરવાનો, ડ્રાયફ્રૂટની સેવા કરવાનો, પુષ્પની સેવા કરવાનો. પણ એ લાભ કાયમી રહેતો નથી, જતો રહે છે. ખોટ પણ ક્યારેક કરી નાખીએ છીએ. તો લાભ શું કે સદૈવ લાભ જ રહે, અને ખોટ શું? ત્યાં બાપાએ પણ આ જ ઉત્તર કર્યો છે. અને ગુણાયતાન સ્વામીની વાતમાં આવો જ પ્રશ્ન આવે છે. સત્સંગમાં આવ્યા પછી નફો શું અને નુકસાન શું? ત્યાં એવો પ્રશ્ન છે. બાપાની વાતમાં લાભ શું અને ખોટ શું? એવો પ્રશ્ન છે. બંનેનો મર્મ એક જ છે, અને બંનેનો જવાબ પણ બાપાએ એ જ આપ્યો છે અને ગુણાયતાન સ્વામી એ જ આપ્યો છે. સત્સંગમાં આવ્યા પછી દિવ્ય ભાવ, મહિમા, પરભાવનો વિચાર, એના જેવો મોટો કોઈ લાભ નહીં. અને મનુષ્ય ભાવ, દેહ દ્રષ્ટિ, અવરભાવનો વિચાર, એના જેવી મોટી કોઈ ખોટ નહીં. તો આપણે લાભ લેવા આવ્યા છીએ, ખોટ કરવા નથી આવ્યા. આપણે સદાય સુખિયા રહેવું છે, સદાય આનંદમાં રહેવું છે. સત્સંગ આવો રૂપાળો કારણ સત્સંગ મળ્યો અને આપણે દુખિયા રહેવાય? વાસના પીડે, અનાદિ મુક્ત કર્યા છે આપણને, અને વાસના પીડે. પણ પીડે છે તો સમજવું આપણી દિવ્ય ભાવની કસર છે. ક્યાંક દિવ્ય ભાવમાં ખામી છે, ક્યાંક પોલ છે. નિષ્ઠા પાકી છે, પણ દિવ્ય ભાવની પોલ છે. તો ક્યાં દિવ્ય ભાવ? શું દિવ્ય ભાવ? કેવો દિવ્ય ભાવ?
આપણે ક્યાં થાપ ખાઈ જઈએ છીએ? આજે થોડીક વાત કરવી છે આપણે મુક્તો. સ્વામિનારાયણ ભગવાને મહારાજનો એક વચનામૃતનો આધાર લેવો છે આપણે. ઘણા વચનામૃતો દિવ્ય ભાવના છે. મધ્યનું 49મું વચનામૃત આખું દિવ્ય ભાવનું છે. પંચાળાનું 7મું આખું દિવ્ય ભાવનું છે. પંચાળાનું 4થું આખું દિવ્ય ભાવનું છે. લોયાનું 18મું આખું દિવ્ય ભાવનું છે. વચનામૃતો બધા નર્યા દિવ્ય ભાવના વચનામૃતો છે. આજે આપણે લોયાનું 18મું વચનામૃત એનો રેફરન્સ લઈને થોડા આગળ વધવું છે. દિવ્ય ભાવનું વચનામૃત છે. દિવ્ય ભાવ કોને કહેવાય? માઇક ભાવ કોને કહેવાય? મનુષ્ય ભાવ કોને કહેવાય? એનો વિરોધી શબ્દ છે દિવ્ય ભાવ, મનુષ્ય ભાવ અથવા પ્રાકૃત ભાવ. આ પ્રતિમા અને પ્રતિમા સમજીએ. અત્યારે ભગવાન મનુષ્ય રૂપે નથી. મહારાજે મનુષ્ય ભાવ અદ્રશ્ય કર્યો પછી ભગવાનને મનુષ્ય રૂપે ન બતાવાય, ક્યારેય ન બતાવાય. સત્પુરુષ ભગવાન નથી. એટલે ભગવાન પ્રગટ ક્યાં બિરાજે છે તો ક્યાં બતાવાય? મૂર્તિ. સત્પુરુષ ભગવાન રૂપે બિરાજે છે. એ જ્ઞાન, એ સમજણ આ કારણ સત્સંગની નથી. પરંતુ મહારાજ જ્યારે મનુષ્યોને મનુષ્ય જેવા દર્શન આપતા ત્યારે પણ ઘણા જે નાપાસ થયા છે એનું કારણ આ જ હતું. દુખિયા થયા છે એનું કારણ આ જ હતું. મનુષ્ય ભાવ આવી ગયો. ભગવાનને વિશે મનુષ્ય ભાવ પડી ગયો. અત્યારે એ જ વસ્તુ આપણે સત્પુરુષને વિશે ક્યારેય ન થઈ જાય એ તો દુખિયા જ રહેવાશે. વાસના પીડશે જ, દુઃખ તો પીડે જ, દોષ પીડે જ. આપણે મહારાજથી શરૂ કરીએ છીએ. મહારાજને વિશે દિવ્ય ભાવ કોને કહેવાય? મહારાજને વખતના મનુષ્યને મનુષ્ય જેવા દર્શન આપતા ત્યારના 1-2 પ્રસંગો આપણે જોવા છે. મહારાજ વચનામૃતમાં લખે છે કે ભગવાનના સત્પુરુષ જ્યારે અવરભાવમાં આપણા જેવા થઈને દેખાતા હોય ત્યારે બધું આપણા જેવું જ કરે. હારે, બીવે, ભાગે, નાસે, યુવાન અવસ્થા, બાળ અવસ્થા, વૃદ્ધાવસ્થા બધું આપણા જેવું જ હોય. મનુષ્યના જેવું જ હોય. ખાય, પીવે, માંદા થાય બધું આપણા જેવું હોય. છતાંય જેમ રાજાનો કોઈ કુંવર હોય કે રાજા હોય એનું બધું જ જમવાનું બધું કોના જેવું હોય? જનરલ સામાન્ય માણસો જેવું જ હોય. કે સામાન્ય પબ્લિક બધી જમણી હાથે ખાતી હોય ને રાજા લોકો ડાબે હાથે ખાતા હોય. એવું હોય પેલે એવું જ હોય. આપણે શ્વાસોશ્વાસ નાકથી લેતા હોય અને રાજાના છોકરાઓ બધા કાનથી લેતા હોય. એવું હોય પેલા નાકથી જ લેતા હોય. તમારે 3 ટાઈમ જમવા જોતું હોય ને રાજાના ને એના છોકરાને 1 ટાઈમે ચાલતું હોય. એવું હોય? એમને 3 ટાઈમ જોઈએ જ. આપણે નાવા ધોવા જોઈએ તેમને નાવા ધોવા જોઈએ જ, પણ છતાંય એ રાજા છે. એમ ભગવાન અને ભગવાનના સત્પુરુષ પણ આ લોકમાં જ્યારે પ્રગટ થાય ત્યારે આપણા જેવી જ ક્રિયા કરે, મનુષ્યના જેવી જ ક્રિયા કરે, છતાંય એક ઠાવકી ઘેડ, દૃઢતા કોને કહેવાય? ઠાવકી ઘેડ પડી જાય કે એ મનુષ્ય નથી. ભલે કરે છે ક્રિયા, દેખાય છે મનુષ્ય જેવા, કારણ કે મારી આંખ મનુષ્યની છે એટલે આ આંખે કરીને જોઈએ તો મને મનુષ્ય જેવા જ દેખાય, પણ એ મનુષ્ય નથી. એ દિવ્ય છે, પ્રભાવનું સ્વરૂપ છે, ઠેઠનું સ્વરૂપ છે. એમને વિશે આલોકના ભાવ નથી, એમાં માયા નથી, એમાં વાસના નથી, એમાં કામના નથી. આવો જ દ્રઢાવ થઈ જવો જોઈએ. એની વિશે દોષ બુદ્ધિ નો સંકલ્પ આપણને ક્યારે ન ઉઠે. મહારાજને નિત્ય પ્રત્યે એક જ પ્રાર્થના કરવી, હે મહારાજ બસ દયા કરજો અમારી ઉપર. તમારા વિશે, તમારા સત્પુરુષને વિશે, તમારા સંતો ભક્તોને વિશે અમને ક્યારેય દોષ બુદ્ધિ ન થાય, દેહ બુદ્ધિ ન પણ થાય. કારણ કે મોટામાં મોટી અધોગતિનું સાધન એ છે. ગમે એટલી સેવા કરી હોય, ગમે એટલી ભક્તિ કરી હોય, જીરો થઈ જાય અને અંતરમાં વાસના પીડ્યા જ કરે. સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં બિરાજતા આપણે 2-3 પ્રસંગોથી જોઈએ ક્યાં નાપાસ થવાય છે, કેવી રીતે નાપાસ થવાય છે, ક્યાં ભૂતકાળમાં નાપાસ થયા છે. આપણે નથી નાપાસ થવું, એના માટે આ વાત કરી રહ્યા છે. શ્રીજી મહારાજ ગઢપુરમાં બિરાજેલા.
આંબા શેઠ 3 ગાઉથી દૂરથી રોજ દાંતણ લઈને આવતા, કેટલી સેવા કરતા. પોતાના ઘેર કોઈ વસ્તુ આવે એ પહેલા આંબા શેઠ મહારાજને આપતા, સંતોને આપતા. ખજૂરની સિઝન હોય તો પહેલું ખજૂરનું ગાડું, વેપારી હતા પોતે, ગાડે ગાડા ખજૂરના વેચતા, પણ પહેલું ગાડું ભરીને સંતો માટે આવી જાય. મારા સંતો, મારા મહારાજ ખજૂર જમે, ખજૂરની જોડે ઘીના ગાડવા હોય. મહારાજ પહેલાં તમે, પહેલાં તમારા સંતો, પછી અમારા ઘરના છોકરાએ ખાશે. એટલો બધો મહિમા, પરંતુ દિવ્ય ભાવની કચાશ. ભગવાન છે એવું માન્યું હતું, પરંતુ મહારાજે સહેજ ચરિત્ર કર્યું, મનુષ્ય ચરિત્ર કર્યું. અને જ્યારે મહારાજને બીમાર જેવા હતા, થોડુંક મંદવાડ જેવું હતું, સવારના પહોરમાં મંગળા આરતીના દર્શન કરીને મહારાજ નીચે ઉતરતા હતા. મહારાજને સહેજ ચક્કર આવી ગયા, સહેજ લતડીઓ આવી ગયું, અને એકદમ જોડે ઉભેલા અદીબા એમના ખભા ઉપર હાથ મૂકી ગયો મહારાજનો ટેકો લેવા માટે. પોતા જેવા ભાવો પરઠે. મુક્તાનંદ સ્વામી બોલ્યા જ કીર્તનમાં, હરિહરિ જનની એ ગતિ છે ન્યારી, દેદર્શી દેખે તેને જેવા પોતા જેવા સંસારી. હરિ ને હરિજન, હરિજન એટલે મહારાજ અને મહારાજના મુક્ત. એને પોતા જેવા ભાવો પરઠે, જાણે ને આપણો મર્મ, એને પોતા જેવા ભાવો પરઠે છે. અને પરઠનારા કોણ? આપણે જ બધા. મુક્તો ફરીથી આવ્યા છે. આ બધી બેચ છે ને, આપણે કાયમ કહીએ છીએ 3rd ટ્રાયલ છે, 4th ટ્રાયલ છે, આ બધી 3જી 4થી ટ્રાયલ છે. આપણે આ કોઈ આ બધા આપણે બેઠેલા કોઈ ફ્રેશ નથી, ફ્રેશ ટ્રાયલવાળા નથી. આપણે બધા ઓક્ટોબરની બેચવાળા છે. પહેલાંના વખતમાં ઓક્ટોબરની બેચ આવતી, ખબર? અત્યારે તો બંધ થઈ ગયું મને લાગે છે, પણ 5-7 વર્ષ પહેલાં જ આવતું. એક વખત નપાસ થાય ને એટલે ભાઈ ઓક્ટોબરમાં ફરી પરીક્ષા લેવાતી. અને ઓક્ટોબરની બેચમાં બધા બેઠા હોય ને, રિપીટર જ હોય. કેટલાને ખબર છે? રિપીટર હોય. રિપીટર એટલે સમજે નપાસ થયેલા જ હોય. એમ આ બધી ઓક્ટોબરની બેચ છે. આપણે બધા નપાસ થયેલા જ છીએ, ભેગા થયેલા. તમે આયા એટલે તમે તમારી વાંહે આયા, પણ આયા રિપીટર છે. ગમે એમ પણ રિપીટર છે. આપણે બધા નપાસ થયા. ક્યાં નપાસ થયા છે? મુક્તો મોટે ભાગે દિવ્ય ભાવની બાબતમાં નપાસ થયેલા છે. મહારાજને વિશે, મોટા પુરુષને વિશે, સંતો હરિભક્તોને વિશે મનુષ્ય ભાવ પલટ્યા, અભાવ ગુણ લીધા એનાથી. અને મનુષ્ય ભાવની બીજી આડપેદાશ એટલે અભાવ ગુણ, દ્રોહ, અપરાધ. સત્સંગમાં આવીને આપણે નહોતું કરવાનું એ કરી લીધું, અને મુક્તો પરિણામ ભોગવીએ છીએ આજે. જન્મ પછી બીજો, મહારાજના વખતમાં હતા, બાપાના વખતમાં હતા, સદગુરુના વખતમાં હતા, આજે છીએ. આશા રાખું છું કે હવે પછી નહીં હોઈએ. આશા રાખું કે આવું જ કંઈ ઈચ્છા છે કોઈની? કેટલાને આવવું નથી? આંગળી ઊંચી કરો. બાબુભાઈ, આપને ખરેખર નથી આવું? જોજો. અને એટલા માટે જ નથી આવવા દેવા, એટલા માટે જ આ વાત લીધી છે આજે. મુક્તો 5 માળા ઓછી પડશે તો ચાલશે. આજે આપણે એવો એક હક્કા કરો, દિવ્ય ભાવની દ્રઢાવ કરો. મહારાજ એટલે મહારાજ, મોટા પુરુષ એટલે મોટા પુરુષ. આ બધો દિવ્ય સમાજ છે. મુક્તો આજ આવેલો છોકરો હશે ને, આજે જ આવ્યા હશે, તો એ સમજી લેજો એ બધા જૂના આદરવાળા છે. કોઈ જેવું તેવું બેલેન્સ નહીં હોય. આ બધા કરોડોપતિ બેલેન્સવાળા છે. બધા કરોડોના બેલેન્સવાળા છે. કરોડોના એટલે રૂપિયાની વાત નથી કરતો, નક્કી કંઈક પૂર્વે ધૂણીપાણી કરેલા છે. એ તો નહીં હોય જ નહીં. આ કારણ સત્સંગમાં પગ જ ના હોય. તો એમાં મહારાજે બધા ખોટના ખાતા ચૂકતે કરીને, મહારાજે બધા અપરાધ માફ કરીને અહીંયા એમના શરણે લીધા છે. નક્કી કંઈક બેલેન્સ છે. અને એમાં મનુષ્ય ભાવ પરખનારા, દોષ બુદ્ધિ પરખનારા આપણે કોણ? પણ આપણને ટેવ અહીંથી પડી ગઈ છે. અહીં ભગવાનને વિશે મનુષ્ય ભાવ પરઠ્યા છે ભૂતકાળમાં, મોટા પુરુષને વિશે પરઠ્યા છે, એટલે અહીં તો પરઠ રહ્યા છે. અહીં તો દોષ આવ્યા છે. ટેવ પડી ગઈ છે, આદત પડી ગઈ છે આપણને. બાપજી કાયમ કહે છે ને કે એક જણાને પેલા અંગૂઠા નાખવાની ટેવ પડી ગયેલી. જેટલા દર ભાડે ને એમાં અંગૂઠો નાખે, જેટલા દર ભાડે ને એમાં અંગૂઠો નાખે. હવે ઉંદેડા ખિસકોલાના દર હોય તો સમજ્યા, પરંતુ મણિધરનું દર આવી જાય તો
એમાં બધા મણિધર છે ભાઈ, અને મોટા પુરુષની તો વાત જ જુદી છે. પરંતુ આ એ બધા સામાન્ય મુક્તો નથી. મારે તમને એ ભલામણ કરવી છે. અહીં કદાચ દિવ્ય ભાવ હશે, અહીં નહીં હોય તો નહીં ચાલે. અહીં હશે, અહીં નહીં હોય તો નહીં ચાલે. અહીં હશે, અહીં અરસપરસ દિવ્ય ભાવ નહીં હોય તો નહીં ચાલે. મુક્તો નહીં ચાલે, અઘરું છે. અહીં દિવ્ય ભાવ આવો સહેલો છે અત્યારે વર્તમાન કાળે મહારાજમાં, એના કરતાં અહીં અઘરો છે. હવે એમાંય સહેલો છે, કારણ કે હવે બાપજી આપણને કંઈ રોકવા ટોકવાનું નથી. હવે અમારે તમને ધોકો લેવો પડે તો અહીંયા દિવ્ય ભાવ રહેવો એ બહુ અઘરો જ પાછો. અમારા કરતાં સંતોની જોડે તમારે વિશેષ રહેવાનું, રોજબરોજ રહેવાનું. હું તો આવરી 6 મહિને 12 મહિને એક વખત આવું છું. આ તો દર અઠવાડિયામાં 3 દાડા આવે છે. એટલે એમાં દિવ્ય ભાવ રહેવો ને એથી અઘરો છે. અને આમની જોડે તો એથી અઘરો, રોજ જોડે રેઠી જવાનું, દેખાય પાછું બધું. લ્યો, હવે આપણી પ્રકૃતિ બહારનું હોય, આપણી સૂઝબૂઝ બહારનું હોય, આપણા કુંડાળા બહારનું હોય, એટલે તરત અવગુણ આવે, અભાવ આવે, દિવ્ય ભાવ રહે જ નહીં. અને એના કરતાં ઘરના સભ્યોમાં ત્યાં તો રહે જ છે ને, બોલો, એ તો જોડે કૂટાતા હોય, એટલે 24 કલાકમાંથી 12 કલાક જોડે રહેતા હોય. અહીં તો આપણે એ પાઠ ભણવાના છે. મહારાજને મોટા એ કહે છે કે એ દિવ્ય છે. તમારા ઘરના સભ્યો એ આલોકના નથી, નહીં તો તમારા ઘરમાં હોતા જ નહીં. તમારા ઘરમાં છે એનો અર્થ જ એ દિવ્ય છે. એક ભાઈ હમણાં મને આજે જ મારી જોડે આવ્યા હતા. મને કે સ્વામી, મારા મમ્મી પપ્પા સત્સંગનો વિરોધ કરે છે, હવે એમાં દિવ્ય ભાવ કેવી રીતે રાખવું? કે જો કમાય છે કે ના, શું બિલકુલ નિવૃત્ત છે. નિવૃત્ત છે? કોની કમાણી ખાય છે? તો કે શું, અત્યારે તો હું કમાઉં છું ને ખાય છે. આ સુધી મેં એમની કમાણી ખાધી છે, પણ અત્યારે હું કમાઉં છું ને એ ખાય છે. બસ તારા કમાયેલા રોટલા ખાય છે. એ પ્રસાદી એમને મળે છે ને ઠાકોરજીની. સમજી લેજે, એમને મહારાજ બીજો જન્મ નહીં ધરવા દે. મહારાજ બોલ્યા છે, હું નથી બોલતો. સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે પ્રથમના 72માં વચનામૃતમાં, વડતાલના 12મા વચનામૃતમાં, પ્રથમના 63મા વચનામૃતમાં. મહારાજ કે સત્સંગી, કોઈ પાકો સત્સંગી હોય સ્વામિનારાયણ ભગવાનનો, ને એમાં કારણ સત્સંગનો સભ્ય હોય, નિષ્ઠાવાન હોય, અને મહારાજ કે એના ગોળાનું કોઈ પાણી પીવે, એના ઘરના રોટલા ખાય, એનો પણ સ્વામિનારાયણ ભગવાન છેલ્લો જન્મ કરે છે. આ શ્રીજી મહારાજનો આશીર્વાદ. મુક્તો તો એના વિશે મનુષ્ય ભાવ ન પરટશો. હાથ જોડીને કહું છું, આજે આ વિષય એવો છે, આ ટોપિક એવો છે. મુક્તો આની આ જ્યાં સુધી દ્રઢ ન થાય ત્યાં સુધી આઠે પોર આનંદમાં રહેવાય જોઈએ. અને વાસના પીડ્યા જ કરે. વાસનાનું મૂળ કારણ દોષ બુદ્ધિ, મનુષ્ય ભાવ એક જ મોટું કારણ છે. અને એમાંથી આવતા અવગુણો ભાવ, એને વિશે વાસનાથી પીડાયા જ કરવાનું, કામનાથી પીડાયા જ કરવાનું. ટળે જ નહીં આ દોષ. મહારાજના રાજીપાના પાત્ર થવાય જ નહીં, કદી ના થવાય. અમારે ના થવાય ને તમારે ના થવાય. દિવ્ય બુદ્ધિ, દિવ્ય ભાવ, પ્રભાવનો વિચાર. આંબા શેઠને મહારાજમાં મનુષ્ય ભાવ આવી ગયો. બોલો, મનુષ્ય ભાવ આવી ગયો. અમારે સ્ત્રીને ખભે હાથ મૂકીએ, અમે ના કરીએ. આવું મહારાજે હાથ મૂક્યો. ભગવાન થઈને ભગવાને સ્ત્રીના ખભે હાથ મૂક્યો. આ ભગવાન શાના? ભગવાન જાણ્યા હતા, પણ ભગવાનપણાનો દ્રઢાવ નહોતો, દિવ્ય ભાવ નહોતો. ભગવાનને વિશે સ્ત્રી અને પુરુષના ભેદ હોય, પેલું આટલું તો સમજીએ. શું ભગવાન જાણ્યા આપણે એમને? શ્રીજી મહારાજ સાળંગપુર પધારેલા. સાળંગપુરમાં જીવા ખાચર હતા. સાળંગપુરના જીવા ખાચર એટલે દાદા ખાચરના, ગઢપુરના દાદા ખાચરની કોપી. એવા દિવ્ય ભાવવાળા. એમના દીકરી હતા સોમદેબા, જેમનું નામ હતું સોમદેબા. દરબારો હોય ને એમાં પાછળ દીકરીઓના નામની પાછળ પણ શું બોલાતું હોય? બા બોલાય, બા. એટલે એમનું નામ સોમદે હતું, પણ બધા સોમદેબા કહેતા. એમના લગ્ન થયા ગામમાં જ, સાળંગપુર ગામમાં જ, માત્રા ધાંધલ, અને એમની જોડે એમના લગ્ન થયા.
ગામમાં જ પિયર ને ગામમાં સાસરું. સ્વામિનારાયણ ભગવાન જીવા ખાચરને ઘેર કાયમ ઉતરતા, સુવે ત્યાં. પણ સવારમાં મહારાજ પરવારી અને સવારનો ટીમણ કરવા માટે, નાસ્તો કરવા માટે મહારાજ પહોંચી જાય ક્યાં? સોમદેવાના ઘેર, માત્રા ધાંધલના ઘેર. અને રોજ સોમદેવા રાહ જોતા હોય, ચૂલો હળગાઈને બેઠા હોય, મહારાજ માટે ફૂલીને દડા જેવો રોટલો બનાવે, બાજરીનો ફર્સ્ટ ક્લાસ, મોઢામાં પાણી છૂટે એવો, અંદર જાજુ ઘી ભરે, માખણનો લોંદો મૂકે, માખણને મિશ્રી, મિશ્રી એટલે સમજ્યા? માખણની અંદર ખાંડ નાખી હોય દળેલી, અને માખણ મિશ્રી અને રોટલો અને ગોળનું પાછું ઢીપું હોય. મહારાજને કદાચ ઓલું ગળપણ ઓછું પડતું હોય તો, અને ગોળનું ઢીપું હોય, દહીંનો વાડકો ભર્યો હોય મહારાજે ઉપર. અને સોમદેવભાઈ એટલા પ્રેમથી મહારાજ માટે રોજ ગરમ ગરમ રોટલો કરે. સોમદેવાનો પ્રેમ જોઈને મહારાજ જમવા ત્યાં જાય. માત્રા ધાંધલને બંને જોડે બેસીને જમે. ઘણી વખત જમ્યા પછી મહારાજ પૂછે, સોમદેવા છાશ બનાવી કે બનાવવાની છે? મહારાજ છાશ વલોવાની બાકી છે. મહારાજ કે લાવો હું વલોવાઉં. અને ગામડામાં પેલા મશીન નહોતા, પેલા વલોણા હતા, વલોણા. એટલે મોટી ગોળીઓ હોય, ગામડામાં રહ્યા હશે એને જોયું હશે, કાળી, મોટે ભાગે કાળી ગોળી હોય, અને કાં તો પિત્તળની તાંબાની ગોળી હોય, મોટી આવડી. અને આવડું મોટું વલોણું હોય, બધું લાકડાનું. જોયું જ કહીએ? કેટલાય જોયેલું છે? આંગળી ઊંચી કરો. તમારા સૌરાષ્ટ્રમાં તો હશે મને લાગે છે. હા ને, હતા ને. અને પછી નેત્રા, નેત્રા કે ને, એટલે હામ હામે દોયડું હોય ને, નેત્રા કે. અને બે નેત્રા આ બાજુ ને બે છેડા પેલી બાજુ હોય. પછી હામ હામે હળ 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 અંદર પેલું ચકૈડું ફરે. તમે નહીં જોયું? આ બધા સંતો જોયેલું છે. અને દહીં નાખ્યું હોય ને અંદર પછી વલોણું. અને હામ હામે એક બાજુ સોમદેવા નેત્રા પકડે, એક બાજુ મહારાજ નેત્રા પકડે, અને હામ હામે મહારાજને વલો આવે. હવે અહીંયા દહીં વલોવાય અને માત્રા ધાંધલને મય વલોવાય. ઓલામનું ત્યાં દહીં વલોવે, મહારાજ દહીં વલોવે, અને અમને મય વલોવાય. શુભ સંકલ્પ થાય ખબર છે? જો આ જગતના જીવ જેવો ભાવ મહારાજને વિશે આવી ગયો. જે માત્રા ધાંધલ સાધુ થવાનો જ્યારે 18 જણના નામ લખ્યા, એમાં માત્રા ધાંધલનું નામ હતું. અને માત્રા ધાંધલ સાધુ થવા માટે આવી ગયા, સાધુ થઈ ગયા મહારાજના એક વચને કરીને. પરંતુ એ શક્ય બન્યું, જગત છોડવું શક્ય બન્યું, દુનિયા છોડવી શક્ય બની. પરંતુ મહારાજમાંથી મનુષ્યભાવ છોડવો અઘરો થઈ ગયો. સંકલ્પ થઈ ગયો મહારાજને વિશે. એક વખત, બે વખત, 3 વખત જોયું. હા, મારી સ્ત્રી જુવાન છે, અને આ સ્વામિનારાયણ ભગવાન સામે ઉભા રહે. હવે એમની હાજરીમાં વલોવતા હતા. માત્રા ધાંધલ હતા પાછા, પરંતુ આનેથી માત્રા ધાંધલને એટલો બધો સંશય થઈ ગયો, મનુષ્યભાવ આવી ગયો, દુઃખી થઈ ગયો, અંદર દુઃખી થઈ ગયો. જે મહારાજને જોઈને આનંદના ઈસોરા છૂટવા જોઈએ. ઈસોરા એટલે સમજ્યા ને પેલા? આનંદનો ધોધ છૂટવો જોઈએ. અને એને મહારાજને દેખીને દુઃખી થઈ જાય. બોલો, શું કારણ? દુઃખનું કારણ શું કહેશું? મનુષ્ય ભાવ. માણસથી આ ન કરાય. માણસમાં સ્ત્રી અને પુરુષના ભેદ હોય, ભગવાનને વિશે. મુક્તો આપણે બધા ઓછા નથી, આપણે બધા દૂધે ધોયેલા નથી, આપણે એ જ પંગતના છીએ. કહું છું ને, બધાએ ફરીથી રિપીટ થયા છે. એનું 99.99% કારણ આ છે. ભૂતકાળમાં મહારાજને વિશે, મોટા પુરુષને વિશે પરઠેલી દોષ બુદ્ધિ. અને દોષ બુદ્ધિ ક્યાં લઈ ગઈ? મહારાજે લીલા કરી. મહારાજ શિયાળો હતો, અરે ઉનાળો હતો. મહારાજ કે એમાં નાવા જવું છે. 10 વાગેલા સવારના. મહારાજ શૌચવિધિ કરવા ગયા. મહારાજ કે પાણી તૈયાર રાખજો, ગરમ ના કરતા. ઉનાળો હતો, જરા ઠંડુ પાણી હોય ઠીક રહે. અને એમણે એવું ધગધગાયું પાણી, માત્રા ધાંધલ, જ્યાં મહારાજ નાવા બેઠા. મહારાજ, લો આજે હું તમને નવડાવું. અને ગરમ ઉકળતું પાણી લઈને મહારાજના બૈડા ઉપર, પીઠ ઉપર, અને એકદમ ઉપરથી માંડ્યું રેડવા.
દોષ બુદ્ધિ ક્યાં લઈ જાય, માઇક બુદ્ધિ ક્યાં લઈ જાય, મનુષ્ય ભાવ ક્યાં લઈ જાય. મહારાજના ઉઘાડા શરીર ઉપર ઉકળતું હળહળતું પાણી રેડવા માંડ્યું. દાજ ચડેલી દાજ કાઢવા. બોલો, ભજન કોનું કરે છે? મહારાજનું. ભક્તિ કોની કરે છે? મહારાજની. ભગવાન કોને માને છે? મહારાજને. એટલે અહીં વાસના છે એટલે અહીં હોય. પોતામાં આપણામાં જે દોષ છે ત્યાં હોય. ભગવાનને વિશે દોષ શું સમજ્યા આપણે? ભગવાનના સત્પુરુષમાં દોષ પણ નરી હકીકત છે. અત્યારે જો આ બધી સીલિંગ વ્હાઇટ છે બ્લેક છે? પેલા સીલિંગ લગભગ વ્હાઇટ જેવી છે ને, ઉપરનું સીલિંગ જરા બધા જોઈને કહો, વ્હાઇટ જેવી છે ને? એકદમ વ્હાઇટ નથી એટલે વ્હાઇટ જેવી કહું છું, ઓફ વ્હાઇટ છે. પણ અહીં કાળા ચશ્મા પહેરીએ કે કાળી પટ્ટી લગાવીએ તો સીલિંગ કેવી લાગે? કાળી લાગે. આ બધા એના સફેદ કપડાં કેવા લાગે? શું ખરેખર કપડાં કાળા છે? ના, કપડાં તો ધોળા છે, સીલિંગ ધોળી છે, પરંતુ આપણી દ્રષ્ટિ આગળ કાળી પટ્ટી છે એટલે બધું કાળું લાગે છે. ભગવાન તો દિવ્ય જ છે, મોટા પુરુષ દિવ્ય છે, પણ અહીં જેવું છે મય વાસના પડેલી છે એટલે આપણને ત્યાં સામે શું દેખાય છે? વાસના દેખાય છે. ભગવાનને સત્પુરુષમાં એ દેખાય છે, એ દોષ દેખાય છે. સત્સંગમાં આવીને મુક્તો નિર્દોષ બુદ્ધિ, એના જેવું કોઈ મોટો ગુણ નથી. દિવ્ય ભાવ, પરભાવનો વિચાર. સેવકે ક્યાંક હમણાં દ્રષ્ટાંત આપ્યું હતું. મુક્તો અમે સંતો જમવા બેઠા હતા, 7-8 સંતો જોડે જમવા બેઠા હતા. સેવકને જલ્દી સ્પીડમાં જમવા જોઈએ એટલે જલ્દી સૌથી પહેલો ઉઠી જાય. સેવક જમી રહ્યો એટલે સેવકે તરત કહ્યું, લાવો છાશ. જમ્યા પછી આપણે મોટે ભાગે છાશ લેતા હોઈએ. લો છો બધાય? તમે કેટલા લો છો? બધાને આદત મોટે ભાગે હોય, ના હોય તો રાખજો. ભોજના અંતે તક્રમ આવું સંસ્કૃતમાં કહેવાતું. છાશથી ભોજન પચી જાય એવું કહેવાય છે. એટલે સેવકે છાશ માગી. અમારે એક સ્વામી હતા, તેમણે છાશ પીરસી, એક વાડકો ભરીને છાશ આપી. સેવકે પીધી, પણ છાશ કડવી લાગી. છાશ કડવી લાગી. બહુ બી છાશ કડવી હોય પણ કડવી લાગી. એટલે છાશ કડવી છે. પેલા સ્વામી કે સ્વામી છાશ કડવી ના હોય, છાશ ખટી મીઠી હોય પણ કડવી હોય. ત્યાં બીજા સ્વામી જમી રહ્યા, એમણે લીધી. એ કે સ્વામી છાશ કડવી જ છે. ત્રીજા સ્વામી લીધી, છાશ કડવી જ છે. ચોથા સ્વામીએ લીધી કે સ્વામી છાશ મીઠી છે. ક્યાં કડવી છે? ફર્સ્ટ ક્લાસ છે, ખટ મીઠી છે, ક્યાં કડવી નથી. એ જ તપેલીમાંથી છાશ આવતી હતી. અમારા 5મા સ્વામી કે સ્વામી છાશ મીઠી છે, પણ 6ઠાને કડવી લાગી, 7માને મીઠી લાગી, 8માને કડવી લાગી. અમે 9 સંતો બેઠા હતા, 9માંથી 5ને કડવી લાગી, 4ને મીઠી લાગી. એકની એક છાશ. મારું કીધું આવું કેમ? આવું કેમ? મારું અમને કડવી લાગે છે ને અમને મીઠી લાગે છે, એનું કારણ શું? પછી ખબર પડી તપાસ કરતા કે આજે શાક કારેલાનું હતું. આજે દાળ ભાત શાક રોટલી બનાવેલા, પણ એમાં શાક કાનું શાનું હતું? પેલા કારેલાનું. અમે 5 સંતોએ કારેલાનું શાક લીધેલું અને અમારે 4 એમને શાક નહોતું ભાવતું, ના લીધું. એટલે એમનું પથ્થરમાં શાક આવ્યું જ નહોતું. એટલે એમને જે પથ્થરની સપાટી છે ને, સરફેસ, એ અમારી સપાટી, અમારા પથ્થરની સપાટી કડવી થઈ ગઈ હતી શાકને લીધે. પેલું અમે બધું ભેગું ચોળી નાખ્યું, પણ શાકના લીધે સપાટી કડવી થઈ ગયેલી. હવે એમાં છાશ આવી એટલે શું થયું? કડવી લાગી. હવે એમણે કરેલાનું શાક લીધું જ નહોતું એટલે એમની સપાટી કડવી હતી જ નહીં. એટલે એમને છાશ કેવી લાગી? પેલા મીઠી. હવે તમને પ્રશ્ન પૂછું, છાશ કડવી હતી કે પથ્થર કડવું હતું? બધા બોલ્યા નહીં. છાશ કડવી હતી કે પથ્થર કડવું હતું? એટલે અમે શું જજમેન્ટ આપી દીધું? છાશ કડવી છે, પથ્થર કડવું હતું. એમ આપણું આ પથ્થર કડવું છે ભાઈ, આ કડવા નથી. ભગવાનને સત્પુરુષમાં દોષ નથી, પણ આ પથ્થરમાં દોષ છે. પથ્થર એટલે સમજે ને પેલા?
અહીં દોષ ભરેલા છે. એટલે આપણને શું દેખાય છે? પેલા ત્યાં દોષ દેખાય છે. સમજો બધા. હો, વિનંતી કરું છું આજે હું, કારણ કે બીજી વખત તમને આવવા દેવા નથી. હવે ફરીથી રિપીટ થવા દેવા નથી. સેવક કાયમ કહે છે તમે થાક્યા નહીં હોય, પણ બાપા હું તમારી વાયન વાય ફરીને હું થાકી ગયો છું. અમે થાકી ગયા છે. અને એટલે હું વિનંતી કરું છું, મહેરબાની કરીને 5 રૂપિયાની સેવા ઓછી થશે તો ચાલશે, બીજું ઓછું સમજાશે તો ચાલશે. મહારાજને મોટા પુરુષમાં ખાસ કરીને એ તો મહાધોધ છે, ઠેઠથી આવેલું સ્વરૂપ છે જ. અને એમાં દોષ બુદ્ધિનો સંકલ્પ થયો, સમજો મર્યા. જન્મો ધરવા પડ્યા છે એનું કારણ આ જ છે. અને અંદરની વાસનાઓ ન બળે, ન ટળે, મુક્તો સવાલ જ નથી. શ્રીજી મહારાજના શબ્દો છે, સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે. જરા શબ્દો આપણે જોઈએ. મહારાજ વતનામૃતમાં પ્રથમનો 24, પ્રથમનો 58. મહારાજ કે ભગવાનને સત્પુરુષને જેવા જાણે એવો પોતે થાય છે. જો એને કામી સમજે તો પોતે કામી થઈ જાય છે. એને વિશે માનીપણાનો ભાવ પલટે, પોતે માની થઈ જાય છે. એને વિશે ક્રોધીપણાનો ભાવ પલટે, ક્રોધી થઈ જાય છે. આ શ્રીજી મહારાજના શબ્દો છો. અને પ્રથમના 73માં વચનામૃતની અંદર મુક્તો મહારાજની જોડે વધુમાં વધુ જો કોઈ રહ્યું હોય તો મૂળજી બ્રહ્મચારી. સ્વામિનારાયણ ભગવાને એક વખત સંતોને કહ્યું, સંતો તમારી જોડ બનાવો. બધા સંતોએ બબેની જોડ બનાવી દીધી. મહારાજને બ્રહ્માનંદ સ્વામી જરા હસમુખા, એટલે મહારાજને કે મહારાજ તમારી જોડ તો ના બનાવી તમે, અમે તો અમારી બધાની જોડ હોધી લીધી, પણ તમારી જોડ કોણ? મહારાજ કે મારી જોડે આ મૂળજી બ્રહ્મચારી, સહજાનંદ અને મૂળાનંદની જોડ. શું કહે છે? સહજાનંદ અને મૂળાનંદની જોડ. મૂળાનંદ એટલે કોણ પહેલા? મૂળજી બ્રહ્મચારી. આ અમારી જોડ. જે મૂળજી બ્રહ્મચારીને મહારાજે જોડ કીધા. વચનામૃતની અંદર શ્રીજી મહારાજે સૌથી વધુ કોઈ હરિભક્તને પ્રશંસા કરી હોય, રાજીપો બતાવ્યો હોય, 6 વખત. દાદા ખાચરને 3 વખત રાજીપો બતાવ્યો છે. મૂળજી બ્રહ્મચારીને મહારાજે 6 વખત વચનામૃતમાં રાજીપો આપ્યો છે. સૌથી હાઈએસ્ટ નંબર હોય તો મૂળજી બ્રહ્મચારી. મહારાજ સદાય જોડે રહ્યા, સદાય જોડે રાખ્યા. અને એનું કારણ શું હતું? એ રાજીપાનું મૂળ કારણ શું હતું? શ્રીજી મહારાજ એમ બોલ્યા કે જેટલા અમારામાં ગુણ છે એટલા જ આ બ્રહ્મચારીને વિશે ગુણ છે. મહારાજના શબ્દો 73મું વચનામૃત. જેટલા ગુણ અમારામાં છે એટલા ગુણ બ્રહ્મચારીમાં છે. આ મૂળજી બ્રહ્મચારીમાં છે. જેટલા ઈશ્વરમાં ગુણ, ઈશ્વર એટલે પોતે, અમારામાં જેમ અમે નિર્દોષ ને નિર્વિકારી છીએ, એમાં મૂળજી બ્રહ્મચારી પણ નિર્દોષ અને નિર્વિકારી છે. મહારાજ કે અમને મૂળજી બ્રહ્મચારીની સેવાને અમે અંગીકાર કરીએ છીએ, કારણ કે મહાનિષ્કામી છે. મધ્યનું 33મું વચનામૃત. મહાનિષ્કામી છે. મુક્તો આટલું બધું રાજીપાનું કારણ શું? શ્રીજી મહારાજનું અત્યંત રાજીપાનું કારણ શું? એક જ કારણ, મોટામાં મોટું. અને મહારાજને વિશે નિર્દોષ બુદ્ધિ. એ ભાવ પલટ્યો જ નહીં, દોષ દેખાયો જ નહીં. એક દિવસ મૂળજી બ્રહ્મચારી મહારાજે કેવી કસોટી કરી. અવારનવાર મહારાજ કેટલી કસોટી કરતા, અને કેટલી મહારાજ મનુષ્ય ભાવ આવી જાય એવું મહારાજ કસોટી એવી લે. વસ્ત્રામ સુથાર હતા પાદરાના, અને એક દિવસ ગઢપુર આવેલા. મહારાજ બપોરના ટાઈમે પહોંચી ગયેલા, અને મહારાજની મોજડી લઈને, તેલ લઈને, મોજડીથી મૂળજી બ્રહ્મચારી મહારાજની મોજડીને તેલ ચોપડતા હતા. પહેલાના જોડાને તેલ ચોપડતા. કેમ ખબર છે? પેલા ચામડાના જોડા હોય ને, તેલ ચોપડે તો કુણા હારે. મહારાજના જોડાને તેલ ચોપડતા હતા. ચોપડી રહ્યા, અને તેલ થોડુંક વધ્યું હતું વાડકીમાં. વિચાર થયો કે આ તેલ વધ્યું છે ને ફેંકી દેવું પડે, એના કરતાં લાઈને મારા જોડાય છે જોડે જોડે ચોપડી નાખું, તેલ ચોપડી નાખું. તો એ મૂળજી બ્રહ્મચારી પોતાના શૂઝ લઈ, જોડા લઈને એને તેલ ચોપડતા હતા. અને ત્યાં વસરામ સુથાર આવ્યા, અને એકદમ લાવો 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 બ્રહ્મચારી, આ જોડા મને આપો તેલ ચોપડવા માટે. અરે આ મહારાજના નથી, મહારાજના જોડાને ચોપડી ગયું. અરે મહારાજના નથી, તમારા છે ને. અરે તમારા જોડાને મને સેવા ક્યાંથી મળે? આપો ને આપો. કે તે પરાણે ખેંચીને લઈ લીધા. કોને?
વસરામ સુથારે મૂળજી બ્રહ્મચારીના જોડા પરાણે ઉપાડી લીધા તેલ ચોપડવા માટે, અને એ જ વખતે મહારાજને અક્ષરવડીનું બાયણું ખોલીને નીકળવું. મૂળજી બ્રહ્મચારી જરા અહીંયાથી આગા પાછા થઈ ગયેલા. મહારાજ કહે, વસરામ સુથાર, આ કોના જોડાને તેલ ચોપડા છે? અરે મહારાજ, આ મૂળજી બ્રહ્મચારી ના આવે, આને તો અહીંયામાં આનંદનો પાર નહીં. મૂળજી બ્રહ્મચારી ના જોડા. અને મહારાજ કે બોલાવો, ક્યાં મૂળજી બ્રહ્મચારી? દોડતા ગયા, મૂળજી બ્રહ્મચારી તમને બોલાવે છે મહારાજ. મહારાજ કે હમણાં દાદો થઈ ગયો છે, મોટો ભગવાન થઈ ગયો છું. અરે મહારાજ આમ કેમ બોલો છો? તું ચેલા રાખતો થઈ ગયો? મહારાજ સાનો ચેલો? કોણ ચેલો? આ તારા જોડાને તું આ હરિભગત જોડાને તેલ ચોપડાવે છે? મહારાજ પરાણે લઈ લીધું તું એને, બિચાર મારું નતો આપતો પણ પરાણે લઈ લીધું મારા હાથમાંથી. મહારાજ કે આજથી જોડા પહેરવાનું આરામ, આજથી જોડા બંધ, તારા પગમાં જોડા નહીં પહેરવાના. અને તેલ ચોપડાયું છે ને, આજથી તેલ બંધ, તેલની આઈટમ બંધ, તેલ વઘારમાં નહીં નાખવાનું, તેલ તળવામાં નહીં વાપરવાનું. બોલો તેલ વગરનું કેવું લાગે? શું ખાવું? આજથી તેલ બંધ, ગળ્યું ચીકણું બંધ, અને જોડા બંધ. બોલો એટલું જ નહીં, મહારાજને કે મહારાજ મારી ભૂલ થઈ ગઈ. મહારાજે કસોટી કેવી કરી, આપણને મનુષ્ય પાવાઈ જાય સાંભળીએ તો. મહારાજ કે નહીં, હવે જોઈએ જ નહીં, તું મારી સેવામાં જ ના જોઈએ, ગેટ આઉટ, જ્યાં જતો રહે, જ્યાં જવું હોય ત્યાં જાઓ. વાંક કેટલો? આટલો. કસોટી લીધા હતા. મૂળજી બ્રહ્મચારીના અંતરમાં સંકલ્પ નથી ઉઠ્યો, ભગવાને આમ કેમ કર્યું? આપણે આ જગ્યાએ હોઈએ તો અરે સહેજ બોલાવવામાં સહેજ અમારે વાર લાગ્યો હોય તો મનુષ્ય ભાવ આવી જાય, એ આપણી ગણતરી નથી ને આપણી કોઈ કિંમત નથી. કશું ના કર્યું હોય આપણે તોય. અને બ્રહ્મચારી દબાણ જતા રહ્યા. દબાણ મહારાજે કીધેલું હું બોલાવું નહીં ત્યાં સુધી આવવાનું નહીં. અને 6 મહિના પછી, 6 મહિના થઈ ગયા, મહારાજના દર્શન વગર રહેવાય નહીં. મૂળજી બ્રહ્મચારીએ કાવતરું યુક્તિ કરી. એક ડોસી હતા દબાણના આંબાની કેરીનું અથાણું પાડેલું, મહારાજને બહુ ભાવતી. એ અથાણું ને કેરીઓ, દબાણની કેરીઓ લઈને કે કોણ જશે? મૂળજી બ્રહ્મચારી કે લાવો હું જાઉં. ઉઘાડા પગે, ઉનાળાનો ધૂમ ધકતો તાપ, કેરી ઉનાળામાં જ હોય, વૈશાખ મહિનામાં કેરી હોય, અને ઉનાળાના ધૂમ ધકતા તાપમાં દબાણથી ગઢપુર ચાલતા જવાનું. માથા ઉપર પોણો મણ 15 કિલો કેરીનો ટોપલો, અને 2 હાથમાં 2 બહેણીઓ 10-10 કિલોની અધમણ અથાણું પાડેલી કેરીઓનું અથાણું, અને 2 હાથમાં અથાણું, માથે કેરીનો ટોપલો, અને ચાલતા ઉઘાડા પગે આવવાનું. ગઢપુર આવ્યા. મહારાજને દૂરથી કહ્યું કે મહારાજ માટે આ દબાણની કેરીઓ આવી છે, જીવબા, મોટી બા, કેરીઓ આપજો. મહારાજે સામું ના જોયું. જીવબા એકદમ ઉકળ્યા. મહારાજ તમે નિર્દય છો કે દયાળુ છો? તમને બધા દયાનિધિ કરે છે. દયાનિધિ નહીં, તમારું નામ દયા નથી પાડવાનું છે. હવે આ નામ ખોટું પડી ગયું છે, દયાનિધિ. આ ઓલો બ્રહ્મચારીનો શું વાંક હતો? બિચારો ત્યાંથી ટોપલો આખો ઉપાડી નહીં લાવ્યો છે ને તમે હામુય જોતા નથી. જય સ્વામિનારાયણ કરે છે તો તમે જય સ્વામિનારાયણ કરતા નથી. મહારાજ કે કહો, કેરી ગોળીને આપે. મહારાજ કે નહીં, તમે કહો. જીવબા કે મહારાજ તમે કહો. મહારાજ કે હાય ઓરો હાય, તારા જેવો કોણ થાય? ને કેરી આપ કયો. અને મહારાજ બાથમાં ઘાલીને બેઠી પડ્યા. મહારાજ કે મૂળજી બ્રહ્મચારીને 14 આંસુ એ બ્રહ્મચારી મહારાજ રડ્યા. મહારાજના ખભે માથું મૂકીને, મહારાજ મને બીજું દુઃખ નહોતું, તમારા દર્શન નહોતા થતા અને તમારી સેવા નથી થતી ને એનું દુઃખ હતું. મહારાજ મારા અપરાધને માફ કરો, મેં તમારી ભૂલ કરી હોય તો મને માફ કરો. હવે શું ભૂલ હતી કહો છો એમને? શું ભૂલ હતી? મહારાજને વિશે આટલું 6 મહિના વગર વાંકે કાઢી મૂક્યા, અને છતાંય સંકલ્પ આટલો નથી ઉઠ્યો કે ભગવાને આમ કેમ કર્યું. અને એના અનુસંધાનમાં મહારાજ પ્રથમના 73માં વચનામૃતમાં મહારાજને પ્રશ્ન પૂછે છે. સંતો પ્રશ્ન પૂછે છે પ્રથમના 73માં, હે મહારાજ, આ મૂળજી બ્રહ્મચારી જેવા રાજીપાના પાત્ર છે ને મહાનિષ્કામી છે, મહાનિર્વાસનિક પુરુષ છે, જેને તમે વચનામૃતમાં વખાણ્યા છે. તમે જેને ગોલ્ડ મેડલ આપ્યો છે, તમે જેને પારિતોષિક આપ્યું છે, તમે જેને એવોર્ડ આપ્યો છે,
અને એવા મૂળજી બ્રહ્મચારી, હે મહારાજ, એનામાં આટલા બધા રાજીપાના ગુણો છે, એનું કારણ શું? આટલા બધા મૂળજી બ્રહ્મચારીમાં રાજીપાના ગુણ છે, એનું કારણ શું? મુક્તો આપણે એવા રાજીપાના ગુણ જોઈએ છે? જોઈએ છે? કેટલાને જોઈએ છે? એવું નિષ્કામીપણું આપણે જોઈએ છે? કેટલાને જોઈએ છે? એવા નિર્વાસનિક આપણે થવું છે? કેટલાને થવું છે? મુક્તો એનો ઉપાય બતાવે છે. જો સાંભળજો શું કહે છે મહારાજ. અત્યારે આપણને મહારાજમાં ફરી વાત કરું છું, એટલે કે મહારાજમાં આપણને અત્યારે મનુષ્ય ભાવ નથી આવવાનો. આવી લીલા મહારાજ આપણી જોડે નથી કરવાના. મોટા પુરુષે આવી હિંમત ના કરે, કારણ કે આપણને ઓળખે ને કે આપણે કેવા નમૂના છીએ. પણ મુક્તો એક સહજમાં જો આપણને પ્રાકૃત ભાવ આવી જતો હોય અને દોષ બુદ્ધિ જો પઠી જાય, એનું જ કારણ છે આપણે વાસનાથી પીડાઈએ છીએ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.